નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસી બ્રહ્મમ હવૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે અંતિમ આરાધનાનો અમૃત કુંભ, સંવેગ રંગશાલા ગ્રંથ. આજથી લગભગ 1000 વર્ષ પૂર્વે બનેલો 4 મહાદ્વાર, 43 પેટાદ્વાર અને 10,000થી પણ વધુ ગાથાની અંદરમાં વહેંચાયેલો આ સંવેગ રંગશાલા નામનો ગ્રંથ. સંવેગનો રંગ એ એટલો બધો જરૂરી છે આપણા જીવન માટે, આપણી ઉજ્જવલ ભવોની પરંપરા માટે. બધી જગ્યાની અંદરમાં સંસારના રંગના સંતાપથી પરેશાન થતા આવે. હવે સંવેગનો રંગનો આપણને કોઈ અનુભવ જ નથી, કારણ કે એમાં છોડવાનું આવે, જતું કરવાનું આવે, મૂકી દેવાનું આવે, ન હોય તો ચલાવી લેવાનું આવે. હવે આ બધી આપણને ટેવ પડી નથી. અને હકીકતમાં શાંતિ કે પ્રસન્નતા કે નિરાત કે હરવાશ આ બધું આપણને આનાથી જ અનુભવાય છે. અને એવો સંવેગનો રંગ હૃદય ઉપર કેવી રીતે ચડે, સંવેગના રંગથી કેવી રીતે ભાવિત બનાય, એની વાતો આ ગ્રંથ દ્વારા જાણવા માટે મળે છે. ત્રીજા નંબરનું દ્વાર શરૂ થયું છે શિક્ષા દ્વાર. એક વ્યક્તિ જ્યારે અંતિમ આરાધના કરવા તૈયાર થયો હોય, એને એવી ડાયરેક્ટ અંતિમ આરાધના નથી કરવા મળતી. કોઈ પણ વ્યક્તિને આજે નીટની એક્ઝામ આપવી હોય ને, કે મોટી IAS ઓફિસરની પણ એક્ઝામ આપવી હોય, તો પહેલાં KGની એક્ઝામ, એમાંથી આગળ વધતા 10th 12th કોલેજ, કેટલીક ડિગ્રીઓ, અને પછી એ બધી એક્ઝામ આપવા માટે મળે. તો અંતિમ આરાધના જે વ્યક્તિને જીવનની અંદરમાં કરવી છે, એના માટે કેટલી બધી પ્રોસેસમાંથી ગુજરવું પડે, કેટલા બધા નીતિ નિયમમાંથી પસાર થવું પડે, એ આ વાત આપણને આ ગ્રંથ દ્વારા જાણવા માટે મળે. પહેલું દ્વાર પ્રતિકર્મ દ્વાર, એનું ત્રીજું દ્વાર છે શિક્ષા દ્વાર. 15 દ્વારવાળું આ પ્રતિકર્મ દ્વાર છે. તો એનું આ ત્રીજા નંબરનું શિક્ષા દ્વારમાં 3 શિક્ષા મુખ્ય છે. જેને સંલેખના કરવી છે, જેને આરાધના કરવી છે, જેને અંતિમ આરાધના સુધી પહોંચવું છે, એને 3 પ્રકારની શિક્ષા લેવી પડે. ગ્રહણ શિક્ષા, આસેવન શિક્ષા અને તદુભય શિક્ષા. આ કોઈ સ્કૂલની શિક્ષા નથી. તમે એમ કહો કે ગુરુદેવ હું સ્કૂલની અંદરમાં હાઈ લેવલનું એજ્યુકેશન ભણ્યો છું, હાઈલી એજ્યુકેટેડ છું, હશો, પણ આ શિક્ષા તમારે અલગ રીતે લેવી પડે. ગ્રહણ શિક્ષા એટલે સમ્યક જ્ઞાનને ભણવાનો પ્રયત્ન રૂપ જ્ઞાનનો અભ્યાસ કરવો છે, આ ગ્રહણ શિક્ષા છે. કોઈ પણ ઉંમરે, કુમારપાલ રાજા 70 વર્ષની ઉંમરે ભણ્યા. પેથરસા મહામંત્રી હાથીના હોદ્દા ઉપર બેસી અને પુષ્પમાલા, ઉપદેશમાલાને ભોગતા હતા. વસ્તુપાલ તેજપાલે પણ સંસ્કૃત ભણ્યા અને પછી કાવ્યો બનાવ્યા. આવા મોટા મોટા રાજા અને મંત્રીઓ જો જ્ઞાનનો અભ્યાસ કરતા હોય અને ગ્રહણ શિક્ષા કરતા હોય, તો મારે તમારે તો કેટલી બધી ગ્રહણ શિક્ષા કરવી જરૂરી પડે. તો સામાન્યથી કેટલું જોઈએ, મધ્યમ કેટલું જોઈએ, ઉત્કૃષ્ટથી ગ્રહણ શિક્ષા કેટલી જોઈએ, એ બધી વાતોને જાણી લીધી. કે શાવક ભણ્યો હશે ને તો સાધુને સંયમ જીવનની અંદરમાં સહાયક બનશે. શાવક ભણ્યો જ નહીં હોય, શાવકને છડ જેવી કાંઈ અધ્યયનનું જ્ઞાન જ નહીં હોય, શાવકને સાધુ જીવનના આચારોની ખબર નહીં હોય, સાધુને શાવક પિંડેષણા અધ્યયન ભણ્યો નહીં હોય, તો ગોચી પાણી કેવી રીતે વરાવશે, કેવી રીતે ગોચી પાણીની વ્યવસ્થા કરશે? કોઈ મહાત્મા બીમાર પડ્યા તો એમના માટે શું વ્યવસ્થા હોય? કોઈને તકલીફ પડી તો એમના માટે શું વસ્તુ બનાવવાની હોય? અથવા તો કયા સમયે બનાવાય, કયા સમયે ન બનાવાય, આ બધું જ ઉત્કૃષ્ટ માર્ગ, જગન્ય માર્ગ, અપવાદ માર્ગ, આ બધું શાવકે શીખવું પડે. હવે જ્ઞાનના ફાયદા શું છે એની વાત શરૂ કરી. તો આપણે આગળ જોયું કે નવો સંવેગ, નવો ભાવ. સંવેગનો મતલબ છે નવી મનોરથોની માલા. રોજ નવો અંદરમાંથી ભાવ થાય. આજે આ આરાધના કરી લઉં, આજે આ આરાધના કરી લઉં, આવો નવો સંવેગનો ભાવ પેદા થાય. આ જ્ઞાન દ્વારા મળે. નિષ્કંપતા, દ્રઢતા. કોઈ પણ અનુષ્ઠાનની અંદરમાં ડગમગવું નથી. તકલીફે આવે, મુશ્કેલીઓ આવે, પણ જે આરાધના પકડી છે એને મારે અખંડ જાળવવી છે. આ જ્ઞાન દ્વારા આવે છે.
જ્ઞાનના કેટલા બધા ફાયદા બતાવ્યા છે, 20 થી 25 ફાયદા છે. ભાવ સંવર, નવો નવો સંવેગ, નિષ્કંપતા, તપ અને ભાવના એ પણ જ્ઞાન દ્વારા મળે છે. તપ કરવો છે, તપ કેવા પ્રકારનો કરવાનો, ક્યારે કરવાનો, નવા નવા ભાવોની અંદરમાં રમવું એ ભાવના, પરોપદેશ પણ, બીજાને તમારે ઉપદેશ આપવો છે, તમે ક્યારે આપી શકશો? તમે જ્યારે જ્ઞાન ભણ્યા હશો તો. હવે જ્ઞાન જ નહીં ભણ્યા હો તમે બીજાને ઉપદેશ કેવી રીતે આપી શકવાના? પછી જીવ અજીવ આશ્રવ, નવ તત્વો, આ બધા જે ભાવો છે એ ભાવોનું તાત્વિક સ્વરૂપ એ પણ આપણને જ્ઞાન દ્વારા જાણવા માટે મળે. આ ભાવ પર સંબંધી આત્માનું હિત અને અહિત શેની અંદરમાં છે એ આપણને સાચી રીતે સમજાય છે. મારું આ ભાવનું હિત શેમાં છે? હું આવું કાર્ય કરીશ તો મારું પલ્લોકની અંદરમાં અહિત થવાનું. આજે મારી તમારી જિંદગી કેવી ચાલે છે ખબર છે? બસ કોઈએ કર્યું માટે કરી લેવાનું. 2-4 દિવસની છુટ્ટી આવી, ફરવા ચાલી જવાનું. ઉપરી શુક્રવાર, શનિવાર, રવિવારની 3-4 છુટ્ટી આવી એટલે કોઈ ધોધ પાસે, કોઈ ફોલ્સ પાસે, કોઈક એવા ચોમાસાના સિઝનની અંદરમાં ફરવા ઉપડી જવાનું. પણ ત્યાં નિગોદની વિરાધના, કાચા પાણીની વિરાધના, લીલોતરીની વિરાધના, ષટજીવ નિકાયની વિરાધના છે. તો ચોમાસામાં શું કામ જવાનું? આવું કોઈ હિત અહિત વિચારતું જ નથી. લોકો જાય છે માટે આપણે ચાલી જવાનું, લોકો કરે છે માટે આપણે કરી લેવાનું. એટલે આત્માનું હિત અહિતને પણ સમજાય છે આ જ્ઞાન દ્વારા. આત્મહિતથી અજાણ એવો પુરુષ મૂંઝાઈ જાય છે એટલે પાપોને કરે છે. પાપના નિમિત્તે વળી પાછો અનંત સંસાર એનો વધી જાય છે. હવે ખબર નથી માટે મૂંઝવણમાં આવી જાય. જેની પાસે હિત અહિતની સ્પષ્ટ જાણકારી હોય ને એ ધડ દઈને કહી દે, આવું તો હું નહીં જ કરું, આ મારા આત્મા માટે અહિતકારક છે અને આ તો હું કરી રહીશ. આ ભાઈ મને ફાયદાકારક છે, મને હિતકારક છે, મારા આત્માને ફાયદો કરે છે. હવે જેની પાસે આવી સમજણ નથી એ મૂંઝાય. હવે એના કારણે ચિકાર ઢગલાબંધ પાપો કરીને શરૂ કરી દે. એટલે વરી સ્વાધ્યાય કરનારો 5 ઇન્દ્રિયના વિકારનો સંવરવાળો હોય છે. જે વ્યક્તિની પાસે જ્ઞાન છે એ 5 ઇન્દ્રિયના વિકારોને અટકાવી રાખે છે, સમજાવી રાખે, ટકાવી રાખે છે. વરના ચારેકોર પાર્ટીઓના નિમિત્તો મળવાના, જલસાના નિમિત્તો મળવાના. હમણાં હું નવસારીની અંદરમાં છું ને, તો નવસારીમાં હમણાં ઉપરી 2 દિવસ એવા સમાચારો ચમક્યા. સુરતના કોઈક એકાદ વ્યક્તિના બર્થડેના નિમિત્તે જન્મદિવસ હતો એટલે આ બાજુ ડુમસ તરફ સુરત નવસારી આજુબાજુની અંદરમાં કોઈક એવો રિસોર્ટ છે, ત્યાં એ લોકોએ બર્થડે પાર્ટીનું આયોજન કર્યું. હવે એ પાર્ટી એટલી અસભ્ય રીતે, એટલી ખરાબ રીતે એ લોકોએ આયોજિત કરેલી. આ સમાચાર પોલીસ પાસે પહોંચી ગયા. પોલીસે ચાલુ પાર્ટીની અંદરમાં દરોડો પાડ્યો. એમાંથી જૈન છોકરા છોકરીઓ, અજૈન છોકરા છોકરીઓ, સાથે મુસલમાન છોકરાઓ પણ હતા. આ બધા ભેગા થઈને એક એવા પ્રકારની વિદેશની થીમ ઉપરની પાર્ટી કરતા હતા. એમાંથી પકડાયા, પેપરોમાં નામ આવ્યા, જૈન છોકરીઓના પણ નામ આવ્યા, જૈન છોકરાઓના પણ નામ આવ્યા. અને આજે એ લોકો એવા છે કે હવે ઘરમાંથી બહાર નથી નીકળી શકતા. કેટલા લોકોને પોલીસે તો જેલમાં મૂકી દીધા છે. ડ્રગ્સ પીધું, શરાબ પીધેલો, આ બધું જ રંગે હાથે પકડાયું. હવે આ બધું કેમ થાય છે? જ્ઞાનની માહિતી નથી માટે. હિત અહિતની જાણકારી નથી, 5 ઇન્દ્રિયોનો સંવર નથી, 5 ઇન્દ્રિયોને કાબૂની અંદરમાં રાખી નથી શકતા, વિષય કસાયોને કાબૂમાં રાખી નથી શકતા. એટલા માટે આ બધું તોફાન જોવા માટે મળે છે. 3 ગુપ્તિથી પણ ગુપ્ત બને છે જ્ઞાની, જે જ્ઞાન ભણે છે. સૂત જ્ઞાનના લાભ બતાવે છે, ફાયદા બતાવે છે. ગ્રહણ શિક્ષા કરવાથી શું ફાયદો થાય? એક સારું પુસ્તક, સારું જ્ઞાન, સારું પ્રવચન, એક સારા સ્તોત્રો કે સ્તુતિઓ કે ગાથાઓ ગોખવાથી 3 ગુપ્તિથી ગુપ્ત બનાય છે. રાગ આદિ જે ભયંકર ઘોર અશુભ કરનારા જે ભાવો છે એ રોકાય છે. જેમ જેમ રસના અતિશયથી એટલે ઇન્ટરેસ્ટ જેમ પડે ને એ જ્ઞાન જેમ આગળ વધતા જાય છે, નવું નવું સૂતોનું અવગાહન કરે છે, એમ એનો નવો નવો સંવેગ, શ્રદ્ધા એની સ્થિર બને છે. જેમ જેમ ભણતા જાય એમ એનો પોતાનો ખુદનો સંવેગ અને શ્રદ્ધા વધતી જાય. એને બરોબર જીનેશ્વરના વચનો ઉપર એટલો બધો વિશ્વાસ બેસી જાય, કેટલું સ્પષ્ટ સંસારનું સ્વરૂપ બતાવ્યું છે અને હકીકતમાં જાણવું છે. રિયાલિટી આ સંસારની દેખાય છે. આ દ્વારા એને પ્રભુના વચનો ઉપરનો તીવ્ર શ્રદ્ધાનો ભાવ વધે અને લાભ હાનિ આ બધાને જાણકાર બને, વિશુદ્ધ દિશ્યાવાળો બને, નિષ્કંપ મનવાળો બને. મન એનું
સ્થિર બની જાય. આવો વ્યક્તિ યાવત જીવ માટે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરતો જાય. અરિહંત પરમાત્માએ કહેલા 12 પ્રકારના જે બાહ્ય અને અભ્યંતર તપ છે ને, આમાં સૌથી કોઈ શ્રેષ્ઠ તપ હોય તો સ્વાધ્યાય તપ છે. સ્વાધ્યાય સમાન કોઈ તપ થયું નથી. આ સ્વાધ્યાય, એનાથી નવો નવો વૈરાગ્ય મળે, નવો નવો ભાવ પેદા થાય, નવી નવી શ્રદ્ધા આવે, નવો નવી ઈચ્છાઓ પેદા થાય, અવનવો તપ કરવાનું મન થાય. આ બધું સ્વાધ્યાય કરવાથી થાય છે. અને પરોપદેશ ધર્મકથા કરવા માટે, અને એ તમે ધર્મકથા કરો એટલે જીવો ઉપરનું વાત્સલ્ય થાય, એનાથી શાસનની પ્રભાવના થાય, એનાથી સુખની ભક્તિ થાય, એનાથી તીર્થ અવિચ્છેદ પામે. આ પ્રવચનો દ્વારા શું થાય છે? હવે હું તમને આ ઓડિયો પ્રવચન આપું છું, તમે સાંભળો છો, તમે એનાથી જાણકારી મળી, તમે બીજા આ જાણકારી આગળ વધારશો એટલે શું થયું ખબર છે? તીર્થનો વિચ્છેદ થતો અટક્યો. તીર્થ એટલે જ્ઞાન, એની પરંપરા, એમની વાતો, એમના રિવાજો, એમની શાસ્ત્રના રહસ્યો, આ બધું વાતો તમે જાણી, તમે બીજાને કીધી, એને ત્રીજાને કીધી, એમ કરતાં 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 ફેલાતી ગઈ એટલે તીર્થનો અવિચ્છેદ થયો. એ જ્ઞાન દ્વારા કેટલા બધા ફાયદા થાય છે. વળી ઉપદેશ વગર છે ને જીવો કામ, લોભ, અર્થ વગેરેની અંદરમાં કુશળ બની જાય છે. ગ્રહણ શિક્ષા વિના આવો કોઈ જ ફાયદો થતો નથી. એટલે અન્ય મનુષ્યોને ધન વગેરેની અંદરમાં જેટલો ઇન્ટરેસ્ટ હોય છે એટલો જ્ઞાન વગેરેમાં પણ ઇન્ટરેસ્ટ પેદા કરાવવો પડે, અને ગ્રહણ શિક્ષા કરેલો વ્યક્તિ જ કરી શકે છે, એ સિવાય નથી થઈ શકતો. હવે ગ્રહણ શિક્ષાની અંદરમાં નિત્ય પ્રયત્નવાળો એવો જે જીવ બને છે એ મોહાંત મનુષ્યોને જ્ઞાનનો પ્રકાશ આપીને એ લોકોને પ્રેરણાદાયક બને છે. લોકની અંદરમાં જ્ઞાન ચિંતામણી છે, જ્ઞાન શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે. તમે વિચારજો, આ જ્ઞાનના કેટલા બધા ફાયદા બતાવે છે. જ્ઞાન ભણવું કેટલું જરૂરી છે, જ્ઞાન ભણો એટલે જીવનની અંદરમાં કેટલા બધા ફાયદા છે. હવે જ્ઞાનનો જે મહિમા બતાવે છે કે જ્ઞાન કલ્પવૃક્ષ છે. જ્ઞાન સકલ વિશ્વની અંદરમાં ચિંતામણી રત્ન સમાન છે. જ્ઞાન સકલ વિશ્વવ્યાપી ચક્ષુ સમાન છે. આખા વિશ્વને જોવું છે, તમે જ્ઞાન ભણો, વિશ્વ તમને જોવા માટે મળી જશે. જ્ઞાન ધર્મનું મહત્વનું સાધન છે. જેને જ્ઞાનની અંદરમાં બહુમાન નથી એ વ્યક્તિ ધર્મ ક્રિયા જાણે કે જન્મથી અંધ વ્યક્તિ નાટક જોવા માટે જાય ને, એના જેવી વાત છે. જે વ્યક્તિને જ્ઞાનની અંદરમાં રસ નથી, વળી જ્ઞાન વગર જે સ્વેચ્છાચારથી કાર્યની અંદરમાં રમે છે, એ ક્યારેય કાર્યસિદ્ધિને પામતો નથી. એટલે કાર્યસિદ્ધિની ઈચ્છાવાળા જીવોએ પરમાત્માને છોડી પ્રથમથી જ જ્ઞાનને ગ્રહણ કરવાનો સમ્યક પ્રયત્ન કરવો જોઈએ. આ જ્ઞાન ભણવું જરૂરી છે એટલા માટે બતાવ્યું છે. અને બીજી વાત બતાવે ને, સર્વ નયો, ઘણા નયો છે, એમાં વિવિધ મતોનો સંગ્રહ જ્ઞાન નહીં અને ક્રિયા નહીંની અંદરમાં થઈ જાય છે. જેટલા પણ 7 નહીં છે ને, આ બધાનો 2માં સમાવેશ કરવો હોય તો 2માં થઈ જાય છે, જ્ઞાન નહીં અને ક્રિયા નહીં. જ્ઞાન નહીંનો મત એવો છે કે કાર્યનો અર્થથી જે પણ વ્યક્તિ છે એને ગ્રહણ શિક્ષાની અંદરમાં સમ્યક પ્રયત્ન કરવાનો, ગ્રહણ શિક્ષાની અંદરમાં વિશિષ્ટ મહેનત કરવાની. કારણ કે આ ગ્રહણ શિક્ષા કરવાથી જ મનુષ્યોને ઈષ્ટફળની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. લોકોત્તરની અંદરમાં જે પણ કાંઈ સિદ્ધિઓ મળે છે, જે પણ કાંઈ મળે છે, એ બધું જ જ્ઞાન દ્વારા મળે છે. તો આ જ્ઞાન નહીંનો મત છે. પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાગ્યું. એક અપેક્ષાએ જ્ઞાનનું આટલું ક્રિયાનું મહત્વ નથી એમ નથી, એ તો છે જ, પણ અત્યારે જ્ઞાનની પ્રસ્તુત વાત છે ને, માટે આપણી સામે જ્ઞાનની વાત બતાવે છે. હવે સંવેગ રંગશાલા ગ્રંથની અંદરમાં ખાસિયત છે કે કોઈ પણ વાત બતાવશે ને સાથે એની કથા પણ બતાવશે. હવે આમાં બતાવે છે કે એ સમયની અંદરમાં બનેલો એક રાજા, એ રાજાના દીકરાઓ ન ભણ્યા તો શું નુકસાન થયું, અને એમાંથી એક પુત્ર ભણ્યો તો કેવો ફાયદો થયો, એની વાત બતાવે છે. તો ગ્રહણ શિક્ષા, જ્ઞાન ભણવાનો પ્રયત્ન, જ્ઞાન જાણવાનો પ્રયત્ન, આ ઓડિયો પ્રવચન સાંભળનારા વ્યક્તિઓને કહું છું કે કમસે કમ 8 પ્રવચન માતા સામાયિક લેતા પાડતા એ થોડા ઘણા સૂત્રો આટલા તો આવડવા જ જોઈએ. હવે તમારે ઉદ્ધાન કરવા પણ જમવું હોય ને તો ઈરિયા વૈયા, લોગસ, જળચિંતામણી, જય વિરાય સુધી, ગમણા ગમણે, આટલા સૂત્રો તો આવડવા જ જોઈએ. વારંવાર તમે માથું કરવા જાઓ, ઈરિયા વૈયા કરવી પડે, ગમણા ગમણે બોલવું પડે. દેરાસરમાં જતા આવતા બધી જગ્યાએ ઈરિયા વૈયા લોગસ આવે. તમારે પચકાણ પાડવું છે તો દેહબંધન સુધીના સૂત્રો આવડે. આ બધા તમારે શીખવા જ પડે. દેહબંધન જાતે કરવું છે
જેમ મેં તમને કહું છું ને કે આવતા વર્ષે ચાતુર્માસ જ્યારે પાલિતાણાની અંદરમાં છે અને બરાબર 1 વર્ષ ને ઉપર 1 મહિનો એટલે કે 13 મહિના પછી સંયમ સ્પર્શ 20 ઉપધાન તપનું આયોજન થયું છે પાલિતાણા ગિરિરાજના છત્ર છાયાની અંદરમાં, જેના કણ કણની અંદરમાં અનંત જીવો મોક્ષમાં ગયા, જ્યાંની હવા, જ્યાંનું પ્રત્યેક પ્રકૃતિનું એક એક ચીજ પરમ પવિત્ર છે, એવી જગ્યાની અંદરમાં શાશ્વત નવકાર મંત્ર, શાશ્વત ગિરિરાજની અંદરમાં શાશ્વત નવકાર મહામંત્રનો અધિકાર પ્રાપ્ત કરવાની તમને સરસ મજાની આ તક મળી છે. ત્યાં પણ આ ગ્રહણ શિક્ષા કરવા માટે મળશે, ત્યાં પણ તમને આ ક્રિયાઓ કરવા માટે મળશે. એક ઉપધાનની અંદરમાં ઢગલા બંધ ગ્રહણ શિક્ષા થઈ જાય, કારણ કે રોજના 4-4, 5-5 કલાકના પ્રવચનો ચાલે. સતત ગુરુ ભગવંતોના સાનિધ્યમાં રહેવાનું, સ્વાધ્યાય, ગાથા, સ્તુતિ, સ્તવન, સતત એની અંદરમાં રમવાનું રહેવાનું. એટલે ગ્રહણ શિક્ષા કરવાનો બહુ મોટો અવસર એટલે કે આ ઉપધાન તપ છે. અને ઉપધાન તપ થવા જઈ રહેલા છે આવતા વર્ષે, એટલે કે ઈસવીસન 2027 અને વિક્રમ સંવત 2083 આસો સુદ દસમ 10/10/2027 10 ઓક્ટોબર 10 ઓક્ટોબર 2027 એ પહેલો પ્રવેશ, 12 તારીખે બીજો પ્રવેશ. અને આ રીતે સરસ મજાના ઉપધાન તપની આરાધનાનું આમંત્રણ અત્યારથી આપી રહ્યું છું કે આવજો ઉપધાન તપ કરવાની અંદરમાં, ગ્રહણ શિક્ષા કરવાની સરસ મજાની મજા આવશે. તમારા જેટલા પણ મિત્રો, સ્વજનો, સ્નેહીઓ, સંબંધીઓ, અડોશી, પાડોશી, જાણીતા, પારખીતા, ઓળખીતા જેટલા પણ હોય એ બધાને પ્રેરણા કરજો કે ઉપધાન તપ કરવા જમવું હોય તો ચેન્નાઈ ભવન, એમાં ઉપધાન તપ સરસ મજાના થવાના છે. ત્યાં ગ્રહણ શિક્ષાનું વધુ ને વધુ તમને જાણકારી મળશે, કારણ કે ઉપધાન તપની અંદરમાં સતત ને સતત જ્ઞાનના પ્રયોગ થયા કરતા હોય છે. હવે અહીંયા ઇન્દ્રદત્તનો નામનો એક રાજા છે અને એનો દીકરો હતો સુરેન્દ્રદત્ત. એ ભણ્યો તો શું ફાયદો થયો અને બાકીના લોકો અભણ રહ્યા તો એને શું નુકસાન ગયું, એની કથા બતાવે છે કે ઇન્દ્રદત્ત નામનો રાજા હતો. ઇન્દ્રપુર નગર એનો રાજા ઇન્દ્રદત્ત રાજા, એને 22 પત્ની હતી, 22, અને દરેક રાણીથી એક એક દીકરો ઉત્પન્ન થયેલો, એટલે 22 પુત્રો હતા. 22 પત્ની અને 22 પુત્રો હતા. અને રાજા પોતાના પ્રમાણે રાજ્ય ચલાવતો હતો. આ બાજુ રાજાના મહેલની અંદરમાં એક સુંદર કન્યા રમતી રાજાએ જોઈ. એનું રૂપ, એનું સૌંદર્ય, એની હોશિયારી, એનું હસવાનું ખિલખિલાટ, એની ચપળતા, આ બધું જોઈને રાજા પૂછે કે આ કન્યા કોણ છે? આ 16 કન્યા, આ 16-17 વર્ષની કન્યા છે કોણ? અરે રાજન, આ તો આપણા અમાત્યની કન્યા છે, આપણા જે મંત્રીશ્વર છે ને એની આ પુત્રી છે. રાજાના મનની અંદરમાં વસી ગઈ. ઓલરેડી 22 પત્નીઓ છે, પણ રાજાને એટલી બધી ગમી ગઈ, એટલી બધી પસંદ પડી, મંત્રીને કેવડાવ્યું. હવે એ જમાનામાં એવું હતું કે રાજાને હા પણ ન પડાય અને ના પણ ન પડાય. હવે 22 પત્નીઓ જેની છે એની સાથે કયો પિતાજી પોતાની દીકરીના લગ્ન કરાવવા માટે ચાહે? હવે રાજાની નોકરી કરવી છે, રાજાના ત્યાં રહે છે, ના તો પાડી ન શકાય, એટલે મને કમને પણ હા પાડી અને રાજાએ એની સાથે લગ્ન કર્યા. હવે જોજો આ રાજા કેવો છે, લગ્ન કર્યા પછી રાજા ભૂલી ગયો 22 પત્નીઓ ઓલરેડી છે રાજ્યની ધમાલની અંદરમાં. એમાં કેટલા મહિનાઓ પછી રાજાએ ઝરૂખાની અંદરમાં ફરી વખત એ બેઠેલી કન્યાને જોઈ. એનું ચંદ્ર જેવું મુખ, એની શરીરની આખી આકૃતિ અલગ, એના શરીરના અંગ ઉપાંગો જે ભરાવદાર જોયા. રાજાએ પૂછ્યું કે આ કન્યા કોણ છે? એટલે બાજુવાળા કે સાહેબ આ તમારી પત્ની છે. મારી પત્ની છે? હા. અરે સાહેબ ભૂલી ગયા, કેટલાય મહિનાઓ પહેલાં આપણે આની સાથે લગ્ન કર્યા હતા, મંત્રી પત્ની છે. ઓહો. રાજાને તો બોલાવી રાજાએ એની સાથે રહેવાનું શરૂ કર્યું. એનાથી આ મંત્રીની પુત્રી જે રાણી બની હતી એ પ્રેગ્નન્ટ થઈ, ગર્ભવતી બની. હવે આ બાજુ એના જે પિતાજી હતા ને સતત એના કોન્ટેક્ટમાં, બેટા આ રાજાની રાણી બની છે, બનાવી પડી છે, પણ તું પ્રેગ્નન્ટ થાય એટલે મને જણાવજે. એને જણાવ્યું અને એના પિતાજીએ બરોબર સાર સંભાળ રાખી. પિતાજીએ રાજપુત્ર છે એની નિશાનીઓ બધી એકઠી કરી લીધી. આ તો રાજા છે, કાલે ઉઠીને ભૂલી પણ જાય. અને એને દીકરો થયો, નામ પાડ્યું છે સુરેન્દ્રદત્ત. હવે આ સુરેન્દ્રદત્ત બહુ ચપલ, હોશિયાર, વિનયી, વિવેકી, મંત્રીની દીકરીનો દીકરો અને રાજાનો પણ આ દીકરો.
એટલે રાજવંશ અંશ અને મંત્રીના પણ બુદ્ધિના અંશ લઈને જન્મેલો આ દીકરો હતો. એને ઉપાધ્યાય કલાચાર્ય પાસે ભણવા માટે મૂક્યો. સાથે સાથે રાજાના પણ બીજા દીકરાઓ સાથે ભણવા માટે ગયા. રાજાના પણ જે બીજા 22 દીકરાઓ હતા, કલાચાર્ય બધાને પ્રેમથી ભણાવે. કલાચાર્ય બહુ કડક, બહુ ઈમાનદાર, એકદમ કડક થઈને ભણાવે. એટલે ક્યારેક ક્યારેક ધોલ ધપાટ પણ કરવી પડે, માર પણ ખાવો પડે, કભી કભી મારના બી પડતા હે. સુરેન્દ્ર દત્ત તો પ્રેમથી માર ખાઈ લે અને કલાચાર્ય જેટલી કડકાઈથી ભણાવે એટલું ભણી લે. બાકીના જે 22 જે પુત્રો હતા ને રાજાના, શ્રીમાલી નામ વગેરે, શ્રીમાલી વગેરે રાજાના 22 પુત્રો, એ લોકો તો ભણે પણ નહીં, ભણવાનો કંટાળો આવે અને કલાચાર્ય થોડા કડક થાય, માર મારે એટલે પોતાની મમ્મીઓને જઈને વાત કરે, પોતાની રાણીઓને, રાણી મમ્મીને, રાણી માતાને જઈને વાત કરે. માતાઓ પણ આવી જ એને કલાચાર્યને બોલાવ્યા. કેમ અમારા દીકરા ઉપર હાથ ઉપાડો છો? કેમ ભાઈ દીકરાઓને મારો છો? આવા કડક નહીં થવાનું, ભણાવવાની છૂટ, આટલા બધા કડકાઈથી નહીં ભણાવવાનું, પ્રેમથી ભણાવો. કલાચાર્ય કે માતાજી, આ ઉંમરે ભણાવવો હોય તો થોડા કડક થવું પડે, કડક નહીં થવાનું, આવી રીતે માર નહીં મારવાનો, આટલો બધો આગ્રહ નહીં કરવાનો. દીકરાઓ અમારા હોશિયાર છે, બધું જ ભણે છે, તમારે આટલી બધી કડકાઈ નહીં કરવાની. અને આ બાજુ મંત્રીની જે દીકરી હતી ને, સૂર્યદત્તની માતા, એને કલાચાર્યને કહી દીધું, જેટલું મારવું હોય એટલું મારજો, કડક થજો, મારો દીકરો સર્વશ્રેષ્ઠ બનવો જોઈએ, બધી જ કલાની અંદરમાં કુશળ થવો જોઈએ. સાહેબ તમને બધી છૂટ. હવે આ બાજુ રાણીઓએ જે ઠપકો આપ્યો ને અને ફરીવાર કહી દીધું કે આ જો ફરીવાર અમારી પાસે સમાચાર નહીં આવે, તમને દંડ મળશે. કલાચાર્ય વિચારે કે મારે શું છે ભણાવીને, એક તો મારે બુરા થવાનું, અરખામણા થવાનું, પાછો દંડ ભોગવવાનો. ભણવું હોય તો ભણશે, ન ભણવું હોય તો કાંઈ નહીં. એટલે બાકીના 22 પુત્રો તરફ કલાચાર્ય ઉપેક્ષા મારા બધાઈ ગયા કે ભણે તો ભણે, ન ભણે તો કાંઈ નહીં, કે ખરા આ તમે ખોટું કરો છો, બરોબર ભણો, ભણતા કેમ નથી, કાલે ઉઠીને રાજા બનવાનું છે, યુદ્ધ લડવાના છે. પણ મનમાં ન લે. જ્યારે સુરેન્દ્ર દત્ત બરોબર કલા અભ્યાસ, જો ગ્રહણ શિક્ષા ગુરુની પાસેથી બરોબર લે છે, કડકાઈપૂર્વક, ગુરુ કડક થાય, ગુરુ મારે, એ બધું ચલાવીને, અને માતાએ પણ કહી દીધેલું કે મારા દીકરાને તમારે સારામાં સારો તૈયાર કરવાનો છે. અને એક વાત યાદ રાખજો, ચાકડા ઉપર તૈયાર થયેલો ઘોડો એને પાક્કા બનવું છે તો નિંભાડાની અંદરમાં જવું પડે છે. નિંભાડો જોયો છે ને, કુંભાર જામ મિટ્ટી કે બર્તન પકાતા હે, એ જગ્યાને નિંભાડો કહેવાય. હવે ઘડાને જ્યારે નિંભાડામાં મૂકે ને, તપે, અગ્નિમાં શેકાય અને ઘડો એવો નક્કર અને મજબૂત બને. બસ તો આવા જ કોઈ કડક ગુરુના હાથે તાલીમ મળે ને તો જ વ્યક્તિ ઘડાતો હોય છે. આ બાજુ સુરેન્દ્ર દત્ત બરોબર દિલ લગાવીને ગુરુની પાસેથી ગ્રહણ શિક્ષા શીખે છે. બધી જ કલા, બધા અસ્ત્રશસ્ત્રના પ્રયોગો, રાધાવેદ, આંખ બંધ કરીને નિશાનો વીંધવા, મહેનત પડે છે, ગુરુનો ઠપકો મળે છે, રાત દિવસ ઉજાગરા થાય છે, ગુરુ કડક છે, માર પણ પડે છે, પણ બધું સહન કરે છે. બાકીના બધા જલસા કરે, મજા કરે, ઉલટાના સુરેન્દ્ર દત્તની મજાક મસ્કરી કરે, રોજ ગુરુકુલમાં જાય. રાજાને આ બાબતની કશી જ ખબર નથી. રાજા તો એમ જ માને છે કે બસ મારા દીકરાઓ ભણે છે અને બરોબર ભણી ગણીને તૈયાર થાય છે. હવે આ બાજુ ભણવાનું બધાનું પરિપૂર્ણ થયું, બધું જ ભણવાનું પરિપૂર્ણ થયું. એટલે કલાચાર્યએ કહી દીધું રાજાને કે સાહેબ બધાનો વિદ્યા અભ્યાસ પૂરો થયો, સમય પૂરો થઈ ગયો, બધા પોતપોતાના ઘરની અંદરમાં આવી ગયા, રાજમહેલની અંદરમાં આવી ગયા. હવે આ બાજુ મથુરા નગરીની અંદરમાં પર્વત રાજા, એની એક માલતી નામની યુવાન દીકરી. રાજાએ જોયું કે બેટા તારે કોની સાથે લગ્ન કરવા છે? બોલ તારા મનમાં કોઈ છે? દેખો પિતાજી, મેં તો નક્કી કર્યું છે કે રાધા વેદની અંદરમાં જે પારંગત બને, જે રાધા વેદ સિદ્ધ કરી આપે ને એની સાથે મારે લગ્ન કરવાના. 7 પુત્રી ઉલટી ચાલે, 7 પુતલીઓ સીધી ચાલે અને એની વચની અંદરમાં એક જ કાણું હોય અને એમાંથી આખું બાણ પસાર કરી લેવાનું. આને કહેવાય છે રાધાવેદ. પિતાજી આવો રાધાવેદ જે સિદ્ધ કરે સાંભળ્યું છે કે ઇન્દ્રદત્તના પુત્રો રાધાવેદની અંદરમાં કુશળ છે. એના 22 પુત્રો છે ને પિતાજી, બધા એકથી બળેકર, એક જ્ઞાની છે, કલા કુશળ છે. તો મને તમે ત્યાં મોકલો અને ત્યાં એમાંથી જે પણ દીકરાઓ રાધાવેદ સિદ્ધ કરશે મારે એની સાથે લગ્ન કરી લેવાના. રાજાએ પણ વિચાર્યું કે ઇન્દ્રદત્ત રાજા બહુ મોટો છે, 22 પત્નીઓ છે, 22 દીકરાઓ છે, એમાંથી જે દીકરો કુશળ હશે એની સાથે માલતીના લગ્ન થઈ જશે. એટલે રાજાએ પોતાની દીકરીને
પોતાના મંત્રીઓ સેનાપતિઓ સાથે ઇન્દ્રદત્તની પાસે મોકલી કે આ મારી પુત્રી આવી છે સ્વયંવરા બનીને અને આપના પુત્રો સાથે લગ્ન કરવામાં ચાહે છે. આપનો જે યોગ્ય પુત્ર હોય, રાધા વેદની અંદરમાં જે સિદ્ધ હોય. રાજા તો કહે છે કે મારા 22 દીકરાઓ બધા જ કલાકુશળ છે, એ કોની સાથે લગ્ન કરશે? તો એની જેની ઈચ્છા થાય, જેની સાથે એનું મન જામે એની સાથે લગ્ન કરવા તૈયાર છે. એટલે રાજાએ કન્યાને સુંદર ઉતારો આપ્યો, ભોજન વગેરેનો પ્રબંધ કરી દીધો, બધી જ વ્યવસ્થા કરી દીધી. 7 દિવસ પછી એક કાર્યક્રમ ગોઠવ્યો. 22 પુત્રોએ રાધા વેદને સિદ્ધ કરી બતાવવાનો. હજી સુધી રાજાને કશી જ ખબર નથી કે કોણ ભણ્યું છે ને કોણ અભણ છે. રાણીઓએ પોતાના દીકરાના મોહના કારણે શું એ લોકોના જીવનની અંદરમાં નુકસાન કરી બેઠા છે એ કશી જ ખબર નથી. અને આ બાજુ 7 દિવસ પૂરા થયા. નગરની બહાર મોટી જગ્યાની અંદરમાં એક માચડો બનાવ્યો, મોટા મંડપ બનાવ્યા, હજારો નગરજનો બેઠા, 22 રાજપુત્રોનું પણ વિશિષ્ટ સિંહાસનો બનાવડાવ્યા. અને આ બધાની અંદરમાં સૂર્યદત્ત પણ ગયેલો. અને આ બાજુ રૂપની અંબાર અપ્સરા સમાન એવી માલતી નામની રાજપુત્રી, પર્વત રાજાની રાજપુત્રી સ્વયંવરા બનીને મંડપની અંદરમાં પ્રવેશી. એને પોતાનો નિયમ જાહેર કર્યો, જે પણ રાજપુત્ર રાધાવેદ સિદ્ધ કરશે, સૌથી પહેલાં જે સિદ્ધ કરશે એની સાથે મારે લગ્ન કરવાના છે, એના ચરણોની અંદરમાં મારું જીવન સમર્પિત કરવાનું છે. આ બાજુ રાધાવેદની તૈયારી થઈ ગઈ એટલે રાજાએ પોતાના સૌથી મોટા પુત્રને કીધું કે જાઓ બેટા, ઊભા થાવ. આ સાક્ષાત રાજ્યલક્ષ્મી જેવી એવી આ નિવૃત્તિ નામની કન્યા રાજપુત્રી આવી છે, તમે એને સ્વીકારો. જાઓ, તમારી કલા કુશળતા બતાવો. પહેલા પુત્ર તમે છો એટલે પહેલો ચાન્સ તમારો. આવું રાજાએ કીધું ને, જેવું રાજાએ કીધું એટલે રાજપુત્ર ક્ષોભ પામી ગયો. એની મુખની શોભા થોડીક ઝંખવાઈ ગઈ, શરીરમાંથી પરસેવો છૂટવા માંડ્યો, ચિત્ત એનું શૂન્ય બની ગયું, દીન મુખ બની ગયો, દિન ચક્ષુવારો બન્યો, આંખોની અંદરમાં માયુસી આવી ગઈ અને એક થોડો ગભરાઈ ગયો, નિસ્તેજ બની ગયો. રાજા વિચાર કરે કે કેમ આવું કરે છે, શરમના કારણે આવું કરે છે. અરે બેટા, એમાં શરમાવાનું નહીં. જાઓ, તમે તમારી કલાનું પ્રદર્શન કરો, તમારી કલા બતાવો, તમે કેવા કલા કુશળ છો. જો તમારી ખ્યાતિ સાંભળીને સાક્ષાત રાજ્યલક્ષ્મી સમાન એવી આ નિવૃત્તિ નામની રાજકન્યા સામેથી આવી છે. તમારે એની સાથે લગ્ન કરવા હોય, તમે તમારો રાધાવેદની કલાને બતાવો. હવે ભણ્યા હો તો બતાવે ને. ગુરુની પાસે ભણ્યા જ નથી, આ ગ્રહણ શિક્ષાનો સ્વીકાર નથી કર્યો અને માતાઓએ પણ જીવનમાં દાટ વાળી દીધો છે. હવે આ બાજુ બેઠેલી બધી જ માતાઓના પણ ચહેરા ઝંખવાના થઈ ગયા. કેમ ભાઈ આ દીકરો ઊભો નથી થતો? ઊભા થાવ. તમે માનશો, આ સંવેગ ગ્રંથશાલાની અંદરમાં લખ્યું છે કે આ એટલો બધો પરેશાન થઈ ગયો કે એનો પેશાબ છૂટી ગયો. પેશાબ એટલે એના કપડાં ભીના થઈ ગયા. રાજા આ જોઈને આશ્ચર્ય પામી ગયો. રાજાએ વારંવાર કીધું કે બેટા, સંક્ષોભ છોડી દો, ઊભા થાવ, હિંમત કરો. તમે તો આ કાર્યમાં અતિ નિપુણ છો, તમે તો કલાના ભંડાર છો. મેં તો સાંભળ્યું તમે તો બહુ ભણેલા છો. આટલું બહુ કીધું ને એટલે પિતાજીએ બહુ કીધું માટે ઓલો ઊભો થયો, પણ શરીર કંપે છે, કપડાં તો ભીના થઈ ચૂકેલા છે અને કંપતા હાથે ધનુષ્ય ઉપાડ્યું તો ખરું, પણ ત્રાજવાની અંદરમાં જ્યાં 2 પગ મૂકવા જાય એની સમતુલા રહી નહીં, બેલેન્સ રહ્યું નહીં અને જેમ તેમ બાણ છોડ્યું અને મંડપમાંથી બાણ બહાર નીકળી ગયું. રાજા આ જોઈને બહુ ખેદ પામે. એક પછી એક બધા દીકરા આવતા ગયા. બધાની આ હાલત, બધાનો એક સરખો, બધાની એક સરખી હાલત જોઈ રાજા હકીકતની અંદરમાં શરમ પામી ગયો. એને પોતાના કલાચાર્યને કીધું, તમે શું ભણાવ્યા? તમે આટલા વર્ષો તમે મારી પાસેથી ખજાના મળી, તમને સોના મોર મળી, તમે શું ભણાવ્યા? સાહેબ પૂછી લો એમની માતાઓને, સાહેબ પૂછો એમની માતાઓને, મને ભણાવવા દીધા છે? આ લોકોને ગ્રહણ શિક્ષા કરવા દીધી છે? રમતિયા દીકરાઓ, ભણવું ગમતું નહોતું, હું થોડો કડક થઉં તો રાજમાતાઓ મને કે આવી રીતે કડક થઈને નહીં ભણાવવાનું. રાજા શું કરે? રાણીઓના પણ શરમ મોઢાથી નીચા થઈ ગયા, રાજાનું પણ મોઢું નીચું થઈ ગયું. રાજા રીસરનો રડવા જેવો થઈ ગયો. ત્યાં મંત્રી ઊભો થયો કે રાજન, હજી તમારો દીકરો બાકી છે, કેમ ભૂલી ગયા તમે એને? કોણ મારો દીકરો કોણ છે? હવે આગળ શું થાય છે, ગ્રહણ શિક્ષા કરવાના શું ફાયદા મળે છે એની વાત, અને પછી આ સેવન શિક્ષા કોને કહેવાય એ પણ વાત હવે આપણે આવતીકાલથી શરૂ કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના.
જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.